મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી કરવી ભારે પડી છે। ગેરકાયદે ઘૂસણખોરી કરનાર વધુ એકનો મૃતદેહ મળી આવ્યો છે। કેલિફોર્નિયાના દરિયામાં ગુમ માહી પટેલનો મૃતદેહ મળી આવ્યો છે। બોટ ડૂબી જતા પતિ પત્ની સહિત 2 બાળકો ગુમ થઈ ગયા હતા। અગાઉ એક ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ગુમ 10 વર્ષીય માહી પટેલ એટલે કે ભાઈ બહેન બંનેના મૃતદેહ હવે મળી આવ્યા છે। પહેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, હવે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આ બોટ ડૂબી જતા પતિ પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યા હતા, પરંતુ આ પતિ પત્નીને લાભ શું થયો? કારણ કે તેમના બંને બાળકોનો જીવ જતો રહ્યો છે। બ્રિજેશ પટેલ હજુ પણ કોમામાં હોવાની માહિતી છે। ગેરકાયદે ઘૂસણખોરી કરવા માટે આનંદપુરા ગામનો આ પરિવાર જઈ રહ્યો હતો। એ સમયે બોટ ડૂબી ગઈ હતી। ફોન લાઈન પર સંવાદદાતા કમલેશ, વારંવાર આવા પ્રકારની ઘટના સામે આવે છે। ગેરકાયદે ઘૂસણખોરીમાં આખરે મોત વહાલું થાય છે। કમલેશ, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડાનું પીટાપરુ આનંદપુરાનો એક પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા જતા સેન ફ્રાન્સિસ્કો નજીક કેલિફોર્નિયાના દરિયામાં બોટ ડૂબી જતા પતિ પત્ની અને 2 બાળકો ગુમ થયા હતા। આખો પરિવાર ગુમ થયા બાદ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં પતિ પત્ની ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે 2 બાળકો પ્રિન્સ અને માહી મિસિંગ જાહેર કરવામાં આવ્યા હતા, જેમની શોધખોળ ચાલી રહી હતી। આ દરમિયાન અગાઉ બાળક પ્રિન્સનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે હવે માહી નામની દીકરીનો જે પણ મૃતદેહ મળી આવ્યો છે। આમ જે પરિવાર અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા જતો હતો અને તેમાં બંને બાળકોના મોત થયા છે, જ્યારે પતિ પત્ની હાલમાં સારવાર હેઠળ છે, જેમાં પતિ હજુ પણ ડૂબી જવાને કારણે કોમામાં છે અને તેની હાલ સારવાર ચાલી રહી છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગતો માટે।